શીતળાકુંડ મંદિરના રિનોવેશનની માંગ સાથે સ્થાનિકોએ વિરોધ કર્યો અને વોર્ડ નંબર 10ના સ્થાનિકોએ ઉપવાસ આંદોલન પર બેઠા છે. મહિલાઓ સાથે રહીશોએ ધરણા પર બેસીને તંત્રનો વિરોધ કર્યો છે. મંદિરના રિનોવેશન માટે 50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો. 3 મહિનાથી ગ્રાન્ટ મળી છતાં હજુ સુધી રિપેરિંગનું કામ નથી શરૂ કરાયું. મંદિરની હાલત અત્યંત જર્જરિત હોવાથી શ્રદ્ધાળુઓના જીવ જોખમમાં છે. મંદિરની છતમાંથી શિવલિંગ અને માતાજીની મૂર્તિ પર પાણી ટપકે છે. શ્રાવણ મહિના પહેલા રિનોવેશન કરવાની સ્થાનિકોએ માંગ કરી છે. સમારકામ નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. વોર્ડ નંબર 10 ની અંદર આવેલું શીતળાકુંડ મંદિર કે જે આશરે 100-150 વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરની અંદર રિનોવેશન માટે ધારાસભ્ય શ્રી દ્વારા 50 લાખની ગ્રાન્ટ ફાળવી દીધેલી છે અને આ ગ્રાન્ટ અમે અનેક વખત રજૂઆત કરેલ છે કમિશનર સાહેબને અને કલેક્ટર સાહેબને, છતાં પણ અહીંયા રિનોવેશનનું કોઈ કામ ચાલુ કરવામાં આવેલ નથી. અને ધારાસભ્યશ્રીએ જે પત્રિકા બહાર પાડેલી હતી એ પત્રિકામાં એવું કહેવામાં આવેલું હતું કે અહીંયા ફેઝ 1 નું કામ પૂર્ણ થયેલ છે, પણ હકીકતમાં તો એવું છે કે અહીંયા કોઈ પણ જાતનું કામ ચાલુ જ નથી થયું. આ મંદિરની ઉપર ગટરનું અને પાણીનું કનેક્શન એનું જે ખોદાણ ચાલુ છે એના હિસાબે મંદિરમાં ઉપરથી પાણી શિવલિંગ ઉપર પાણી પડે છે. તો અમારી આજે રજૂઆત એવી હતી કે ભાઈ આ મંદિરની અંદર વહેલામાં વહેલા તકે અહીંયા કામ ચાલુ કરવામાં આવે. શ્રાવણ માસ આવે છે, શ્રાવણ માસમાં અહીંયા શીતળાકુંડ મંદિરમાં મોટા ઉત્સવો થાય છે. તો આ ઉત્સવો પહેલા, શ્રાવણ માસ પહેલા જો અહીંનું કામ ચાલુ થઈ જાય તો અહીંયા સ્થાનિક લોકોને મુશ્કેલી સહન ના કરવી પડે. અમારો મેઇન પ્રશ્ન છે મંદિરની અંદર પડેલ પાણી. શંકર ભગવાનના મંદિરની માથે શિવલિંગ ઉપર પાણી પડે છે, શીતળામાની માથે પાણી પડે છે. 3 મહિનાથી નગરપાલિકા વાળાએ અમારા માટે 50 લાખ રૂપિયા ફાળવ્યા છે, પણ આજ સુધી એક પણ રૂપિયો અમારા હાથમાં કે આ મંદિરના રિનોવેશન માટે અમને 1 રૂપિયો મળ્યો છે. તમે જોઈ શકો છો અમારા મંદિરની હાલત શું છે. શ્રાવણ મહિનામાં દર સોમવારે અમારે દીપમાળા થાય છે. છોકરાઓ પોતાના જાનના જોખમે બધે ચડીને દીવા મૂકે છે. આમાં રિનોવેશન ન થાય, છોકરાઓને કઈ થશે તો એની જવાબદારી કોણ લેશે? તો જૂનાગઢમાં વોર્ડ નંબર 10માં આ ધાર્મિક સ્થળ આવેલું છે. શીતળાકુંડ છે, માતાજીનું મંદિર છે, સાથે સાથે શિવ મંદિર પણ એ જગ્યા ઉપર બનાવવામાં આવેલું છે. હવે રિનોવેશનની માંગ ઉઠી રહી છે. હવે ધારાસભ્ય દ્વારા એ ગ્રાન્ટ પણ ફાળવી દેવામાં આવી છે. 50 લાખની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે આ મંદિરના રિનોવેશન માટે. તે છતાં પણ કામ શરૂ નથી કરાયું અને શ્રદ્ધાળુઓ પણ દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે તેમના જીવ પર જોખમ રહે છે. જેમ બને એમ જલ્દી તેનું સમારકામ થાય તેવી લોકોએ માંગ કરી છે.